દેશમાં પહેલીવાર કન્ઝ્યુમર કોર્ટે કહ્યું કે E20 પેટ્રોલના કારણે કારનું એન્જિન ખરાબ થયું છે તો કંપની આખી કાર જ નવી આપે અને જો કંપની કાર નવી ન આપવા માંગતી હોય તો ગ્રાહકને 20,50,000 રૂપિયાનું વળતર આપે। કાર કંપની છે એને વળતર આપવાનું કહેવાયું છે, નહીં કે સરકારને વળતર આપવાનું કહેવાયું છે, નહીં કે પેટ્રોલિયમ કંપનીને વળતર આપવાનું કહેવાયું છે। એટલે આ પણ એક નવો ચર્ચાનો મુદ્દો છે। પહેલા આ જે ગ્રાહક છે એણે ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ એમની કાર હતી, એ કારમાં E20 પેટ્રોલના કારણે નુકસાન થયાની ફરિયાદ કરી, કંપનીમાં વળતર માટે એણે ફરિયાદ કરી। કંપનીએ કહ્યું કે એન્જિન ખરાબ નથી થયું, તમે કાર વાપરવાનું ચાલુ રાખો। એમણે કન્ઝ્યુમર કોર્ટમાં આખો મુદ્દો નાખ્યો કે ભાઈ E20 પેટ્રોલના કારણે મારી કાર ખરાબ થઈ ગઈ। ત્યારે કન્ઝ્યુમર કોર્ટે સરકારી લેબમાં રિપોર્ટ કરાવડાવ્યો કે આખરે આ કારને નુકસાન થવા પાછળનું કારણ શું છે। ટેસ્ટ રિપોર્ટમાં એ સાબિત થયું કે એન્જિનને જે નુકસાન થયું એ E20 પેટ્રોલના તરલ પદાર્થ જે નીચે જામી જતા હતા એના કારણે થયું। પણ પછી તારણ એવું કાઢવામાં આવ્યું કે જે એન્જિન છે એ E20 ને માટે સમકક્ષ એન્જિન નહોતું। કંપનીએ એ વાત છુપાવીને ગ્રાહકને આપી દીધી। એટલે જવાબદાર પેટ્રોલિયમ કંપની નથી, સરકાર નથી, પેટ્રોલિયમ મંત્રાલય નથી, પણ કંપની છે। જો E20 કારને અનુરૂપ એન્જિન ના હોય તો કારને નુકસાન થઈ શકે છે। આની સાથે સાથે ઘણા બધા એવા કિસ્સા હશે દેશભરમાંથી। આ એક સીમાચિહ્નરૂપ ચુકાદો છે કન્ઝ્યુમર કોર્ટનો। E20 પેટ્રોલને લઈ ભારે ગરમાગરમી અને ચર્ચાઓ ચાલી રહી છે। તેની વચ્ચે ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર કે E20 પેટ્રોલના વિવાદ વચ્ચે દેશનો પ્રથમ શંકાસ્પદ કિસ્સો સામે આવ્યો। કન્ઝ્યુમર કોર્ટે E20 પેટ્રોલ અંગે સંભળાવ્યો ચુકાદો। E20 પેટ્રોલને લીધે કાર કંપનીને આવશે ભોગવવાનું। કન્ઝ્યુમર કોર્ટે મારુતિ સુઝુકીને કાર જ નવી આપવા કહ્યું। ગ્રાન્ડ વિટારા કારનું એન્જિન ખરાબ થતા ગ્રાહકે કરી હતી ફરિયાદના અનુરોધે કોર્ટે કાર કંપનીને ઠેરવી જવાબદાર। કાર ના આપી હોય તો 20 લાખ પરત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો। કોર્ટનું અવલોકન કે કંપનીએ એન્જિન સમક્ષ ન હોવા છતાં વેચી અને E20 પેટ્રોલને લીધે એન્જિન ખરાબ થયાનું કોર્ટમાં સ્પષ્ટ થયું। એન્જિન જ યોગ્ય ન હોવાથી ખરાબ થયાનો પણ દાવો છે તે કરવામાં આવ્યો છે। એન્જિન માટે ટાંકીને ગ્રાહકને 5.5 લાખનો ખર્ચ છે તે આવ્યો છે અને આજે આખી ઘટના છે તેને લઈ ગ્રાહકે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે E20 પેટ્રોલ આનું જવાબદાર છે। સરકારી લેબના રિપોર્ટમાં પણ E20 પેટ્રોલ જ મળ્યું આ એન્જિન ખરાબ થવા પાછળનું કારણ। જે રીતના દેશની અંદર અત્યારે E20 પેટ્રોલને લઈ ભારે વિરોધ ચાલી રહ્યો છે તો એક બાજુ એ સરકાર છે તે E20 પેટ્રોલ એ લાગુ કરવાની તૈયારીમાં છે। તેની વચ્ચે અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। તેની વચ્ચે એક જે ગ્રાહક હતા તેમની કાર ખરાબ થતાં કન્ઝ્યુમર કોર્ટે આજ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના અત્યારે વૈશ્વિક સ્તરે પેટ્રોલ ડીઝલ છે તેની માંગ વધતી જોવા મળી રહી છે અને સાથે જ પ્રદૂષણને અટકાવવા માટે E20 છે તેનો ઉપયોગ કરવા માટે સરકાર અપીલ કરી રહી છે। પણ E20 એ કેટલું ગાડીઓ માટે એ યોગ્ય છે કે કેમ તેની પણ અત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે। કોર્ટે ચુકાદો સંભળાવ્યો, શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, અત્યાર સુધી E20 પર જે વિવાદ થઈ રહ્યો હતો એને કોઈ પણ એવી સત્તાવાર પુષ્ટિ નહોતી મળી શકતી। માત્ર કેટલાક વાયરલ વિડીયોઝના આધારે દાવા થતા હતા અને કેટલાક પીડિતો જેમનો દાવો હતો કે એમના વાહનો E20 પેટ્રોલના કારણે ખરાબ થયા છે, પણ એ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ જ્યારે દેશમાં પહેલીવાર કન્ઝ્યુમર કોર્ટે કહ્યું કે E20 પેટ્રોલના કારણે કારનું એન્જિન ખરાબ થયું છે તો કંપની આખી કાર જ નવી આપે અને જો કંપની કાર નવી ન આપવા માંગતી હોય તો ગ્રાહકને 20,50,000 રૂપિયાનું વળતર આપે। આ સીમાચિહ્નરૂપ ચુકાદો છે। આ ચુકાદા પછી હવે માનવું પડશે સરકાર અને એમના પ્રતિનિધિઓએ કે E20 પેટ્રોલના કારણે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા હોય, કારણ ગમે તે હોય। જેમ કે આ કિસ્સામાં એવું થઈ રહ્યું છે કે
કાર કંપની છે એને વળતર આપવાનું કહેવાયું છે, નહીં કે સરકારને વળતર આપવાનું કહેવાયું છે, નહીં કે પેટ્રોલિયમ કંપનીને વળતર આપવાનું કહેવાયું છે. એટલે આ પણ એક નવો ચર્ચાનો મુદ્દો છે. પણ એટલું નક્કી છે કે E20 પેટ્રોલને સક્ષમ એન્જિન ન હોય તો કારને નુકસાન થવાનું અહીંયા પુષ્ટિ થાય છે. કેમ કે પહેલાં આ જે ગ્રાહક છે એણે ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ એમની કાર હતી, એ કારમાં E20 પેટ્રોલના કારણે નુકસાન થયાની ફરિયાદ કરી. કારનું એન્જિન ખરાબ થયું, કંપનીમાં વળતર માટે એણે ફરિયાદ કરી. કંપનીએ કહ્યું કે એન્જિન ખરાબ નથી થયું, તમે કાર વાપરવાનું ચાલુ રાખો. પછી એક સમય એવો આવ્યો કે કાર ચાલતી જ બંધ થઈ ગઈ, એન્જિન જ લોક થઈ ગયું. એ પછી જ્યારે આ જે ગ્રાહક છે, કારના ધારક, એમણે કન્ઝ્યુમર કોર્ટમાં આખો મુદ્દો નાખ્યો કે ભાઈ E20 પેટ્રોલના કારણે મારી કાર ખરાબ થઈ ગઈ. ત્યારે કન્ઝ્યુમર કોર્ટે સરકારી લેબમાં રિપોર્ટ કરાવડાવ્યો કે આખરે આ કારને નુકસાન થવા પાછળનું કારણ શું છે. ટેસ્ટ રિપોર્ટમાં એ સાબિત થયું કે એન્જિનને જે નુકસાન થયું એ E20 પેટ્રોલના તરલ પદાર્થ જે નીચે જામી જતા હતા એના કારણે થયું. પણ પછી તારણ એવું કાઢવામાં આવ્યું કે જે એન્જિન છે એ E20ને માટે સમકક્ષ એન્જિન નહોતું. કંપનીએ એ વાત છુપાવીને ગ્રાહકને આપી દીધી. એટલે ગ્રાહકે જ્યારે E20 પેટ્રોલ વાપર્યું તો એને નુકસાન થયું. એટલે જવાબદાર પેટ્રોલિયમ કંપની નથી, સરકાર નથી, પેટ્રોલિયમ મંત્રાલય નથી, પણ કંપની છે. પણ આ બધાની વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે જો E20 કારને અનુરૂપ એન્જિન ના હોય તો કારને નુકસાન થઈ શકે છે. આની સાથે સાથે ઘણા બધા એવા કિસ્સા હશે દેશભરમાંથી. આ એક સીમાચિહ્નરૂપ ચુકાદો છે કન્ઝ્યુમર કોર્ટનો. હવે આવા હજારો લાખો કિસ્સા કોર્ટમાં પહોંચશે જે કહેશે કે ભાઈ અમને E20 પેટ્રોલ વાપરવા માટે તો ઉપલબ્ધ કરાવી દેવાયું, પણ સરકારે શું એ તપાસ કરી કે જેટલા પણ વાહનો રસ્તા પર દોડી રહ્યા છે એના એન્જિન E20 પેટ્રોલને માટે સક્ષમ છે? આ જે ચૂક છે એના કારણે જ ગ્રાહકને પરેશાન થવાનું થયું ને. માની લો કે કારનું એન્જિન E20ને માટે સમકક્ષ નથી, લાયક નથી, તો પછી E20 ઉપલબ્ધ કરાવાયું ત્યારે એ સ્પષ્ટતા કેમ ન કરવામાં આવી કે માત્ર આ જ કારે E20 પેટ્રોલ નખાવું, બાકીના વાહનો માટે E20 લાયક નથી? અથવા તો આ સમજણ કાર ધારકો સુધી, વાહન ચાલકો સુધી પહોંચાડવામાં ચૂક રહી ગઈ. આ પણ એક વિષય બને છે, આ પણ એક કારણ બને છે. એટલે E20 પેટ્રોલનો આ સૌથી વિવાદાસ્પદ કેસ છે જેમાં સૌથી મોટો ચુકાદો આવ્યો છે. કંપનીએ સીધું એવું જ કહી દીધું કે ગ્રાહકને નવી કાર આપો, હવે એન્જિન નવું નહીં, કાર નવી. કેમ કે કંપનીએ કહ્યું હતું કે 5.5 લાખ રૂપિયાના ખર્ચામાં એન્જિન થઈ જશે, પણ કોર્ટે કહ્યું કે નહીં, એને આખી નવી કાર આપો. અને જો કાર ન આપવી હોય તો કાર નવી ઓન રોડ એનો જે ટેક્સ સાથે ખર્ચો થાય, પ્લસ ગ્રાહકને જે પણ ખર્ચો આ રિપેરિંગમાં થયો એ સહિત 20,50,000 રૂપિયા આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. આ આદેશ સાથે E20ના આખા વિવાદમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. અને આગામી કિસ્સામાં, આગામી સમયમાં આવા ઘણા બધા હજારો કેસ છે જે કોર્ટ સુધી પહોંચી શકે છે. કૃણાલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે સરકાર E20 પેટ્રોલ લાવવાની તૈયારી કરી રહી છે દેશભરમાં, પણ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, અનેક લોકોની ગાડીઓ છે તે ખરાબ થઈ રહી છે, તેમ છતાં એ પેટ્રોલ છે તે યથાવત રાખવામાં આવ્યું છે. અને ત્યારબાદ એ ગ્રાહકની ગાડી ખૂબ ખરાબ થતાં તેઓએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો. દાવો કરતાં તેમનું જ્યારે લેબ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે એન્જિન ખરાબ થવા પાછળનું કારણ E20 પેટ્રોલ જવાબદાર નીકળ્યું. તેમ છતાં એ કોર્ટની બેવડી નીતિ ગણો કે પછી એ જે જવાબદાર અધિકારીઓ અથવા તો પેટ્રોલિયમ મંત્રાલય છે તેને આ પૈસા ચૂકવવાનું કહેવા કરતાં જે કોર્ટ દ્વારા છે તે ચુકાદો આપવામાં જે કાર કંપની છે તે કાર કંપની ગ્રાહકને પૈસા ચૂકવે 20 લાખ અને 50,000 રૂપિયા તેવો ચુકાદો આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આવા અનેક કેસ છે, જોવાનું રહેશે કે આ તમામ કેસોને ધ્યાનમાં રાખી શું સરકાર એ પોતાનો નિર્ણય બદલે છે કે કેમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.